Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, લેરી એકાઉન્ટ્સ વાળામાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ ચેનલને વધુને વધુ લાઈક કરી રહ્યા છો, લોકો વચ્ચે શેર કરી રહ્યા છો, તે માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર। હવે મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7 માં પ્રશ્ન નંબર 1 જોયો છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું, જેમાં એક વાક્યમાં જવાબ આપવાના છે। હવે બોર્ડમાં આવા બે સવાલો આ ચેપ્ટરમાંથી તમને પૂછાવાના છે। તો મિત્રો, અહીંયા તમને સાઈડ ઉપર સ્ક્રીનમાં ક્વેશ્ચન દેખાશે અને એની પાછળ આપણે એમ કરીને 23 21 એવી રીતે લખેલું છે। એનો અર્થ છે કે એમ 2023 માં એ દાખલો પૂછાયો છે અથવા એમ 2021 માં એ દાખલો પૂછાયેલો છે। તો મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ। એક જ વાક્યમાં મિત્રો જવાબ આપવાનો છે આપણે। પહેલું છે ભાગીદારીના વિસર્જનનો અર્થ સમજાવો। મિત્રો, ભાગીદારીનું વિસર્જન એટલે જ્યારે પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુ થતું હોય ત્યારે ભાગીદારીના સ્વરૂપમાં ફેરફાર થતો હોય, ભાગીદારો બદલાતા હોય તો તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે। આ ક્વેશ્ચન મિત્રો 2024 ના બોર્ડના પેપરમાં પૂછાયેલો છે। હવે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? જ્યારે ભાગીદારીનો ધંધો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે, મિલકતો વેચી દેવામાં આવે અને દેવાઓ ચૂકવી દેવામાં આવે તો એને આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન કહીએ છીએ। મરજિયાત વિસર્જન એટલે શું? મિત્રો, જ્યારે બધા જ ભાગીદારો સ્વૈચ્છિક રીતે ધંધો બંધ કરવાનું નક્કી કરે તો તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે। આ ક્વેશ્ચન મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। માર્ચ 2020 અને 21 બંનેમાં આ ક્વેશ્ચન તમને પૂછાયેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 છે કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? મિત્રો, આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। માર્ચ 2021 અને માર્ચ 2024 માં પૂછાયેલો છે। તો મિત્રો, આનો જવાબ છે કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ સામાન્યતઃ પેઢીએ જ ભોગવવાનો હોય છે। પ્રશ્ન નંબર 5 છે મિત્રો કે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? આ મિત્રો માર્ચ 2021 માં પૂછાયેલો છે। હવે પ્રોવિડન્ટ ફંડ એ મિત્રો આપણી જવાબદારી છે, એને આપણે મૂડી દેવા બાજુ લખીએ છીએ। તો મિત્રો, આપણે એનું ખાતું જ્યારે બંધ કરીશું ત્યારે આપણી આમનોંધ પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા, એમ આપણે એની નોંધ કરીશું। હવે મિત્રો, પેઢીના વિસર્જન સમયે અગાઉથી માંડી વાળેલ ધાલખાદ પરત મળે ત્યારે તેની નોંધ ક્યાં થાય છે? તો મિત્રો, અગાઉથી આપણે ધાલખાદ માંડી વાળી હોય અને એ આપણને પરત મળી હોય તો ચોક્કસપણે એની નોંધ આપણે માલ મિલકત નિકાલ ખાતામાં કરીશું। એની આમનોંધ થશે રોકડ કે બેંક ખાતે ઉધાર, કારણ કે રોકડા કે બેંક ધંધામાં આવે છે, અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા। ભાગીદારી પેઢીની વિસર્જનની નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 છે કે માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો। મિત્રો, ધંધાકીય પેઢીના વિસર્જન સમયે મિલકતો અને દેવાના નિકાલ માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે। ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો। મિત્રો, ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એની બે રીતો છે। નંબર 1 મરજિયાત વિસર્જન અને નંબર 2 અદાલત દ્વારા વિસર્જન। હવે માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? મિત્રો, જે માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ છે તેમાં તેની રકમ રોકડ ખાતામાં જમા કરવામાં આવે છે,
અને તફાવતની રકમ આપણે માલ મિલકત નિકાલ ખાતે લખતા હોઈએ છીએ. હવે મિત્રો અમુક વાર તમને પાછળ પ્રશ્ન 3 કે પ્રશ્ન 4 માંથી પણ અમુક વાર ક્વેશ્ચન પૂછી લેવામાં આવે છે, જે એક લાઈનમાં જ આપણે જવાબ આપવાના હોય છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 3 નો પ્રશ્ન નંબર 4 એ ખૂબ જ અગત્યનો છે. અહીંયા માર્ચ 2023 માં પ્રશ્ન પૂછાયેલો છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ તમે કેવી રીતે કરશો? મિત્રો પહેલું આપ્યું છે સામાન્ય અનામત. સામાન્ય અનામત એ નહીં વેચાયેલો નફો છે, માટે તેની નોંધ સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા, આ નોંધ થશે. મિત્રો રોકાણ વધઘટ ભંડોળ. મિત્રો રોકાણ વધઘટ ભંડોળ એ રોકાણો એટલે કે મિલકતો સામેની જોગવાઈ છે, માટે તેને આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું પડશે. તો આની આમ નોંધ થશે રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારીગર અકસ્માત વળતર ભંડોળ. મિત્રો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ આપણા માટે મુક્ત અનામતો છે. આનો પૂરેપૂરો લાભ ભાગીદારોને મળશે, એટલે આની આમ નોંધ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા, એમ નોંધ થશે. પ્રોવિડન્ટ ફંડ. મિત્રો પ્રોવિડન્ટ ફંડ એ ધંધાકીય એકમની જવાબદારી છે, માટે તેની નોંધ પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા, એમ કરીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એ ધંધાકીય એકમ માટે ખોટ છે, માટે તેની નોંધ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે જમા, તેમ કરીશું. ઘસારા ફંડ. ઘસારા ફંડ એ મિત્રો મિલકતો સામેની જોગવાઈ છે, માટે તેની નોંધ આપણે ઘસારા ફંડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા, તેવી રીતે કરીશું. હવે મિત્રો આ ક્વેશ્ચન તમને માર્ચ 2023 માં પૂછાયેલો છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આને બહુ જ વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવું. હવે પ્રશ્ન નંબર 4 માં પ્રશ્ન નંબર 5 છે, જેમાં એવું કીધેલું છે કે પેઢીના અદાલત હસ્તક્ષેપ સિવાયના વિસર્જનની એટલે સામાન્ય વિસર્જનની અલગ અલગ પદ્ધતિઓ જણાવો. મિત્રો આમ તો વિસર્જનની કુલ 5 પદ્ધતિઓ છે, પણ તમને એક્ઝામમાં કાયદા દ્વારા એટલે કે અદાલત દ્વારા વિસર્જનની પદ્ધતિ એ માર્ચ 2023 અને માર્ચ 2024 બે વખત પૂછાયેલી છે. તો આનો જવાબ મિત્રો એ છે, તમારે 3 જ શબ્દો યાદ રાખવાના છે કે કાયદા દ્વારા વિસર્જન થતું હોય ત્યારે તમારે શબ્દ યાદ રાખવાનો છે નાદાર, નંબર 1, નંબર 2 ગાંડો કે પાગલ અને નંબર 3 ગેરકાયદેસર. એટલે મિત્રો આનો જવાબ એ છે કે જ્યારે ભાગીદારી પેઢીનો કોઈ એક ભાગીદાર અથવા બધા જ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે. જ્યારે પેઢીનો કોઈ ભાગીદાર અથવા બધા જ ભાગીદારો ગાંડા, પાગલ, માનસિક રીતે અસ્વસ્થ કે અસમર્થ થઈ જતા હોય પોતાના કાર્યો કરવા માટે, ત્યારે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે. અને ત્રીજું કે જ્યારે પેઢીનો ધંધો એ ગેરકાયદેસર બને અથવા એ ધંધાને ચલાવવું એ કાયદેસર ન હોય ત્યારે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવતું હોય છે. તો મિત્રો આ આપણા પ્રશ્ન નંબર 2 ના બધા જ જવાબો છે જે બોર્ડમાં હમણાં સુધી પૂછાયેલા છે. એ બધા જવાબોની આપણે વ્યવસ્થિત પ્રાથમિક સમજ લઈ લીધી છે. મિત્રો આને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, જેથી કરીને
ભાગીદારી પેઢીના વિસર્જનમાં 10 માંથી 10 માર્ક્સ આવે. મિત્રો તમે હવે આ ચેનલને વધુના વધુ લોકો વચ્ચે પહોંચાડો, આને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમે ગામડાના વિદ્યાર્થીઓને જો આ ચેનલ મોકલશો અને એ લોકો સબસ્ક્રાઇબ કરશે તો તેમને રોજે રોજની માહિતી ચોક્કસપણે મળી શકશે અને તે લોકો પણ બોર્ડના એક્ઝામમાં બહુ જ સારા માર્ક્સ લાવી શકશે. મિત્રો આપ જે શેર કરો છો, લાઈક કરો છો તેના માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.